આજે વિદ્યાસભાના આંગણે પ્રમુખશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણે આપણા કાર્યક્રમને એક અનેરો દિવસ ઉજવવો છે અને આજે એમના વતી શ્રેષ્ઠ શબ્દો આપણે સાંભળવા છે. તો માનની કેમ્પસ ડાયરેક્ટર સાહેબને વિનંતી કરીશ કે આજને કાર્યક્રમને અંતર્ગત પોતાનું ઉદ્બોધન છે તેઓ રજૂ કરશે. માન્ય શ્રી કેમ્પસ ડાયરેક્ટર સાહેબ. આજરોજ આપણે ધોરણ 9 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા અભ્યાસિક પ્રેરણા અને કાર્ય જે તમારું કારકિર્દી છે, તમારું કેરિયર છે, એને ગાઈડન્સ આપવા માટેના એક માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન થયું છે. એમાં માનનીય પ્રમુખશ્રી ખૂબ જ કિંમતી સમય ફાળવી રહ્યા હોય. એકવાર જોરદાર તમામ વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ દ્વારા આવકારીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સંસ્થાના પ્રમુખશ્રી સતત સંસ્થામાં વિદ્યાર્થીઓને કેટલી સારી સુવિધાઓ મળે તેના માટે પોતાનું માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન થકી તમામ વિદ્યાર્થીઓ દરેક રીતે આગળ વધી રહ્યા છે. તો આજરોજ જે આ સેમિનાર છે એ સેમિનારમાં માનનીય પ્રમુખશ્રી પોતાના અનુભવ અને માર્ગદર્શનથી જે પણ તમને જણાવે, જે માર્ગદર્શન આપે, એનાથી ચોક્કસ આ દરેક વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે એક નવી દિશા મળશે. એ તમામ મેનેજમેન્ટ ટીમ અમારી અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે કે આપણે જે વસંતદાદા આપને વાત કરે એ સારી રીતે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને જો આપણે એ રીતે કાર્ય કરવાનું શરૂ કરીએ તો ચોક્કસપણે આપણે આગળ વધી શકીએ. આ સેમિનારમાં મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ તેમજ M.K. સાવલિયા સાહેબ, તમામ શિક્ષકગણ, સ્કૂલ અને કોલેજ, જે ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉત્તર માધ્યમિક શાળા તેમજ મણિબા ગજેરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાંથી આવેલ તમામ સ્ટાફ સ્ટુડન્ટને આ સેમિનારમાં હું આવકારું છું. હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. હવે એક નાની વાત કરી દો. આપ સૌએ લાલો મૂવી જોયું છે ને? મજા આવી ને? તો લાલો ક્યાં છે? આપણી અંદર છે ને. અને એ જ પ્રેરણા કે જે આપણી અંદર આત્મવિશ્વાસ જે છે એ જગાવવા માટે જો કોઈ પ્રેરણા આપને મળે અને એના થકી આપણે અભ્યાસ હોય કે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય એમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણી જે મહેનત છે એનું પરિણામ મળે. પણ એ મહેનત જે છે એ ફક્ત કરવાથી ન મળે, પણ સાથે સાથે મહેનત સાથે આપણી જે યોગ્ય દિશામાં મહેનત હોય તો ચોક્કસ તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરો. એવા જે સેલિબ્રિટી અત્યારે ગામ ગામ જાય છે, શહેર શહેર જાય છે, આપ જાણો છો કે લાલો મૂવીના જે ગુજરાતી મૂવી છે અને ખૂબ સારું છે, તો એના જે સેલિબ્રિટી ગામ ગામ જઈને પ્રેરણા આપે છે, ખ્યાલ છે ને બધાને? તો હું આપ સૌને એ કહેવા માંગુ છું કે અમરેલીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જો કોઈ સારામાં સારું યોગદાન આપ્યું હોય તો એ આપણા આઇકોન વસંતદાદા ગજેરા છે. આપ સૌ એકવાર જોરદાર તાલીઓથી એમની જે મહેનત છે અમરેલીમાં અને એ જે કાર્યો થકી એના વિચારો જે આપણે આવા તમારી જેવા સંકુલમાં 80,000 જેટલા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી અને પોતાની કારકિર્દી ઘડી, ત્યારબાદ આ વિદ્યાસભામાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ આગળ ગયા. એવું જ જે MBBS કોલેજ, સિવિલ, જે આપણી જનરલ હોસ્પિટલ શાંતાબા જનરલ હોસ્પિટલ, એમાં આરોગ્ય ક્ષેત્રે અનેક કામ કરી રહ્યા છે. પણ દાદાનું એવું કહેવું છે કે ક્યારેય જે આપણે કરીએ છીએ બતાવવાનું નહીં, પણ આપણે દરેકને લાભ કેવો થાય છે એ આપણે કાર્ય કરવાના છે. તો આ જે વસંતદાદાની પ્રેરણા છે એ એવું ઈચ્છે છે કે દરેક વિદ્યાર્થી જે આ સંસ્થાઓમાં અભ્યાસ કરે છે કે વાત્સલ્ય ધામમાં જે વિદ્યાર્થીઓ નાનપણથી આવે છે એ વિદ્યાર્થીઓ મોટા થઈને દાદા જે કાર્ય કરે છે ને એ કાર્ય આપ સૌ કરો અને સમાજને લાભ મળે, એવા એમના વિચારોને આપણે સૌ જોરદાર હાથ ઊંચા કરી અને આવકારીએ છીએ. એકવાર જોરદાર તાલીઓથી આપણે ફરીવાર દાદાનું અભિવાદન કરીએ.
આભાર. દાદાને વિનંતી કરું કે આપણે રમત ગમતમાં તો દરેક વિદ્યાર્થીઓ આગળ વધે છે, પણ હમણાં તાજેતરમાં જ ભાવિકા સાયન્સ અવેરનેસ પ્રોગ્રામ જે 15 થી 23 તારીખ સુધી અમદાવાદ મુકામે ઈસરો અને ગુજટેક બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું. એટલે બાળ વૈજ્ઞાનિક જે સ્પેસમાં જે વસ્તુ છે એ આ વિદ્યાર્થીઓને, જે અધિકારીઓ પણ જઈ શકતા ન હોય ત્યાં આ બાળકો ગયા અને એમને સન્માન કર્યું. અઠવાડિયું તેમણે એ નોલેજ પ્રાપ્ત કર્યું અને વિજ્ઞાન ક્ષેત્રે આ જે બાળકો બે આગળ વધેલા છે તેમનું અત્યારે આપણે જે સન્માન કરીએ છીએ એ આ સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો અમદાવાદ અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો. આ એક પ્રતિષ્ઠિત અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ છે અને તેમાં પસંદગી મળવી આપણા સૌ માટે ગૌરવની બાબત છે. તો હું વિનંતી કરું છું ભૂપણ અનિરુદ્ધ જે જ્ઞાન શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ગુણા આયુષ જે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે, આ બંને વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી અને આપણા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા હાથે સન્માનિત કરવાના હોય બંને વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત થાય. જોરદાર તાલીમથી આ બાળકને આપણે સન્માનિત કરતા હોય ત્યારે વધાવીશું, અભિનંદન આપીશું. ત્યારબાદ ગુણા આયુષ જે માધ્યમિક વિભાગમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે એમનું સન્માન થઈ રહ્યું હોય. આપણા સૌનું ગૌરવ છે અને આપણે પણ આવવાનું જવાનું છે આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે. સાથે ચતુર કાકાને આપણે સાવલિયા કરીને આપણે વિનંતી કે બાળકને પ્રોત્સાહિત કરે. આભાર. એવા જ માધ્યમિક વિભાગના એક બેન જે પટોળિયા દર્શાલી બેન સમગ્ર નેશનલમાં એમની કૃતિ સિલેક્ટ થઈ અને ભોપાલ ખાતે એમનું સન્માન કરી અને 5 દિવસ સુધી એમને ત્યાં રાખીને ટ્રેનિંગ કરી છે. અને આ જે 5 દિવસ એમના જીવનના અમૂલ્ય છે. કોઈ વિદ્યાર્થી કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરતો હોય તો એ આપણી સાથે અભ્યાસ કરતો હોય ત્યારે અમને પણ એટલી ઉમંગ હોવી જોઈએ કે આ બાળકને એ હંમેશા બીજા બાળકોને પ્રેરણારૂપ બની અને આવા કાર્ય કરતા હોય. ત્યારે સંસ્થા પરિવાર વતી સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, તમામ ટ્રસ્ટીઓ અને તમામ શિક્ષકો વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને હવે જે આપણે વાત કરતા હતા કે જે આપણી અંદર આત્મવિશ્વાસ છે અને એના થકી આપણે ખૂબ સારી રીતે અભ્યાસમાં અને આગળ કારકિર્દીમાં આગળ વધીએ અને એના માટે મેં વાત કરી એમ આપણા વસંત દાદા જે પોતાના જીવનમાં કંઈ નહોતું શૂન્યમાંથી સર્જન કરીને દેશ વિદેશમાં અત્યારે જે કામ કરી રહ્યા છે, તો એમના અનુભવથી આપણે શીખવાનું છે કે આપણે કેટલા કામ કરી શકીએ, કેવી રીતે આગળ વધી શકીએ. અને એના માટે હું વસંત દાદાને વિનંતી કરું કે આગળનું માર્ગદર્શન અને આપ સૌને પ્રોત્સાહન ઉદ્બોધન આપે. આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આજના સેમિનારમાં ઉપસ્થિત આપણા સંસ્થાના ડાયરેક્ટર વસંતભાઈ, મંત્રી ચતુરભાઈ અને સહમંત્રી એમ કે સાવલિયા સાહેબ ઉપસ્થિત એટલી મોટી સંખ્યામાં આ દેશના યુવા ધન, આ દેશની શક્તિ, આ દેશની તાકાત, આ દેશનું ભવિષ્ય. ટીચર ગણો બધાને હું અભિનંદન આપું છું. મને પ્રાઉડ પણ થાય છે વિદ્યાસભા ડીએલએસએસમાં આપણે નેશનલ સુધી જઈ છીએ કે ઇન્ટરનેશનલ હજી જઈ શકતા નથી. એનો થોડો ખેદ પણ છે, પણ સમય સંજોગો પ્રમાણે આપણે ત્યાં પણ પહોંચશું એવો મને 100% વિશ્વાસ પણ છે તમારા ઉપર. આજે મારે તમને એટલી વાત કરવાની છે, મારા વિચારો હું તમને આપવા માગું છું કે જીવન શું છે. આપણે જન્મ્યા છીએ
આપણે જેમ ખાઈએ છીએ, સમય જતો જાય છે, આપણી એજ વધતી જાય છે, આપણી ઉંમર વધતી જાય છે, આપણે એક લેવલ ઉપર આપણે જતા જઈએ છીએ. પણ આપણે આપણું જ્ઞાન આપણે જે રીતે જે ડેવલપમેન્ટ કરવું હોય, આપણા પ્રભુએ જે આપણને મનુષ્ય દેહ આપ્યો છે, આપણને જે શક્તિ અંદર આપી છે, આપણી અંદરની જે કલા છે, એ કલાને આપણે પારખવા માટે આપણી પાસે સમય નથી, એનો દુઃખ છે. કારણ કે માણસ પોતે શક્તિશાળી છે. ભગવાને બધાને એક સરખી શક્તિ આપી છે. એટલે એવું નથી કે કોઈ 10 કિલો વજન કે 10 મણ વજન કે 100 મણ વજન ઉપાડે એટલે બધા જ ઉપાડી શકે. પણ કોઈને ચિત્રમાં આગળ હોય રુચિ, કોઈને સ્પોર્ટમાં આગળ રુચિ હોય, કોઈને સાયન્સમાં આગળ રુચિ હોય, એ રુચિ બધા એક એક બાળકને એક સ્ટુડન્ટને આપેલી ભગવાનની શક્તિ છે. પણ આપણે એ શક્તિને ઉજાગર કરવાની સબ જગ્યાએ આપણે ખોટો વેસ્ટ ઓફ ટાઈમ કરીએ છીએ. આજે આપણે મોબાઈલ, બાકીની ફાલતુ વાત, મસ્તી, મજાક, અગર તો આપણે આપણા જાતને ઓળખતા નથી. આજે પણ જો મારી સામે બેઠેલા મિત્રો અંદર વાત કરે છે, એને મારી વાત કરવામાં, મારી વાત સાંભળવામાં રસ નથી. જો રસ હોય તો એ વાત ના કરે. કારણ કે જીવન છે ને એ પોતાની જાત ઉપર ઉભું થવાની જીવન શક્તિ છે. તમે જ્યાં સુધી તમે પોતાને નહીં ઓળખો, પોતાના વિચારોને એકાગ્ર નહીં કરો, ત્યાં સુધી તમારી શક્તિ આગળ જાય અને તમે એક લેવલ ઉપર જાઓ એ અનપોસિબલ છે. મા બાપે તમને જન્મ આપ્યો, મા બાપ પાસે પૈસા હતા કે નહોતા, તમને મોટા કર્યા, સારી સ્કૂલમાં ભણવા માટે મૂક્યા. એનું પણ એક સપનું હતું કે મારું બાળક મોસ્ટ કેપેબલ બને. અને મારી વાત તમને કહું, તમે જઈને તમારા પેરેન્ટ્સને પૂછજો. હર મા બાપ એવું ઈચ્છતા હોય કે મારો છોકરો કેપેબલ બને. હર મા બાપ એમ ઈચ્છતા હોય કે મારો બાળક વિચારશીલ બને, મારો બાળક શિસ્ત અને ડિસિપ્લિનમાં રહે, મારું બાળક સમાજમાં એનું નામ ક્રિએટ થાય, રાષ્ટ્રપ્રેમ બને, રાષ્ટ્ર માટે કંઈક કરે. હર મા બાપ ઈચ્છતા હોય. પણ મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે આપણે પોતાની જાતને અંદરથી જે આપણા વિચારો હોય, એ ભગવાને જે આપણને શક્તિ આપી હોય, એ શક્તિને ઉજાગર કરવી પડે, એને સમજવી પડે. આજે મિત્રો હું તમને વાત કરું, એ વાત તમે સાંભળી, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખશો, કઈ જ નથી. ઘણા લોકો મોટિવેશન આપે છે, ઘણા લોકો વક્તવ્યો આપે છે, પણ એના જીવનમાં એ ઉતારી ના શકે, એના જીવનમાં એ પ્રાપ્ત ન કરી શકે, તો એનું કારણ મોટામાં મોટો જો દોષ હોય તો એનો ખુદનો છે, એ પોતાનો છે. આજે તમે જે લેવલ માટે આજે 8 થી 9, 10 ને 11, 12 ના બાળકોને મેં બેહાયા છે, 12 બુદ્ધિ તમારામાં આવી ગઈ, 100 શાન પણ તમારામાં આવી ગઈ. હવે તમારે પોતાનું જીવન બનાવવા માટે, અગર તો તમારે લક્ષ્ય સુધી પહોંચવા માટે, અગર તો તમારા મા બાપના જે વિચારોને સંપૂર્ણ પૂરું કરવા માટે, અગર તો આ રાષ્ટ્રની અમાનત છો, આ રાષ્ટ્રની કેપિટલ છો, આ રાષ્ટ્રની શક્તિ છો, એ શક્તિને ઉજાગર કરવા માટે તમે ખુદ ગબ્બર છો, તમે ખુદ તાકાત છો, અને તમારી તાકાતથી તમે આગળ વધી શકો, એ વાત ચોક્કસ છે. આજે તમારી સામે જે વાત કરતો વ્યક્તિ પ્રોપર ગુજરાતી લખતા નથી આવડતું, આ જ ગામનો વ્યક્તિ, આ જ ગામમાંથી 14 વર્ષે ચડ્ડી પહેરી અને 7 પાસ થઈને સુરત ગયેલો વ્યક્તિ, અને જો એટલી ઇમારત, એટલો ધંધો, એટલો ઇન્સ્ટિટ્યૂટ, એટલું ફેમિલી, એટલું સમાજમાં કાર્ય કરી શકે, એનાથી હું નથી કહેતો કે હું મોટો બન્યો.
એનાથી મને એવું પ્રાઉડ નથી કે હું કરી શક્યો, પણ મને ચોક્કસ પ્રાઉડ છે કે જે વસ્તુ મારા મગજમાં હું વિચારું છું એને અમલીકરણ કરું છું, એનું 100% રિઝલ્ટ પોઝિટિવ આવે છે અને 100% રિઝલ્ટ આવે છે. અને જ્યાં સુધી 100% રિઝલ્ટ ના આવે ત્યાં સુધી હું ચેનથી નથી બેસતો. એ પ્રભુએ મને જે તાકાત આપી છે એનો મને ગર્વ છે. પ્રભુએ મને આ વિચારો આપ્યા અને પ્રભુનો ઉપકાર માનું છું. એને મને વિચારો આપ્યા, મને મોકો આપ્યો, સમય આપ્યો. ઇમ્પ્લિમેન્ટ તો મારે કરવાનું ને, વ્યવસ્થા તો મારે ઊભી કરવાની ને, ચલાવવાનું તો મારે ને. પણ મેં મારા શરીરને, મારા આત્માને મેં સ્પષ્ટ કીધું, કુદરત જે વિચાર આપે છે સારો આપે છે કે નરસો વિચાર આવે છે, પેલા વિચાર એનું મંથન કર અને સારો વિચાર આવ્યો હોય તો તું આગળ વધ અને 100% તને એમાં સફળતા મળશે. ઘણી વખત આપણે કોઈ કાર્ય કરવા જઈએ એમાં નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય, પણ એનાથી ગભરાવાની જરૂરિયાત નથી. નિષ્ફળતા જો પ્રાપ્ત થાય ને તમારી સામે કોઈ વ્યક્તિ સામો આવે અગર તો તમને ડિસ્ટર્બ કરવાની કોઈ કોશિશ કરે તો એનાથી પ્રભુનો પાડ માનવાનો કે તમારી શક્તિનો સમય હવે આવ્યો. આને કેમ આ પ્રોબ્લેમને સોલ્વ કરો, તમારા મગજને કેવી રીતે તમે વિચાર ઉત્પન્ન કરો, તમારી અંદરની તાકાત કેમ બહાર કાઢો કે આનો રસ્તાનો નિકાલ લાવી શકો અને આગળ વધો. એ તાકાત કુદરત જ આપે, પણ વિચારવું આપણે પડે અને કરવું આપણે પડે. જો આપણે વિચારીએ નહીં, આપણે કરીએ નહીં તો સફળતા મળે જ નહીં. આપણે હેપતાઈ જઈએ કે ભાઈ મારી આગળ હવે આ વ્યક્તિ આવ્યો, મને ડિસ્ટર્બ કરે છે, મને હેરાન કરે છે અને મારે નથી કરવું, ત્યાં મૂકી દો તો તમારું જીવન શૂન્ય છે. તમારા જીવનને તમારી તાકાત જ તમારું જીવન છે. કોઈ પણ ખરાબ સમયમાં તમારે રસ્તો કાઢવો એ તમારી પ્રાથમિક જરૂરિયાત છે. તમે સ્પોર્ટમાં હો, ફેલ ગયા, ન ગયા, અગર તો 2nd નંબર આવ્યો યા તો 3rd નંબર આવ્યો તો ત્યારે તમે પોતે મંથન કરો. વાય, શેને માટે, કઈ મિસ્ટેક, શું મિસ્ટેક અને શું કારણે મિસ્ટેક. તમે વિચાર કર્યો હોય હું 10thમાં 80% 90% લાવીશ, ન આવ્યા, ન લાવી શક્યા તો એનું તમે પોતે મંથન કરો, રોવાનું બંધ કરો, નસીબ ઉપર તમે વિચારવાનું બંધ કરી દો મારા ભાગમાં નથી, એ બંધ કરી દો. ભગવાને તમને બધું જ આપ્યું, 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, તમે 70% લાવ્યા, 60% લાવ્યા, 50% લાવ્યા તો તમે 100% પણ લાવી શકો. નથી લાવ્યા તો તમે નથી લાવ્યા, તમારું કામ નથી લાવ્યું, અગર તો તમે કાર્ય નથી કર્યું, અગર તો તમે પ્રોપર કામ નથી કર્યું, એને એક્સેપ્ટ કરો. જે વ્યક્તિ એક્સેપ્ટ કરે પોતાની ભૂલને એ જ શક્તિશાળી બને. જે વ્યક્તિ નસીબ ઉપર દોષ મૂકે, અગર બીજા ઉપર દોષ મૂકે, એ કોઈ દી શક્તિશાળી ન બને. એટલે મિત્રો, તમે યુવાન છો, તમારા ભવિષ્ય, તમારા હાથમાં તમારું ભવિષ્ય છે, આ રાષ્ટ્રનું ભવિષ્ય છે, તમારા સમાજનું ભવિષ્ય છે, તમારા મા બાપના વિચારો છે. એને લક્ષ્ય કરવા માટે તમે ખુદ તાકાત છો, તમે ખુદ જ તાકાત છો ને તમે ખુદ જ કરી શકો એ વાત ચોક્કસ છે. તમે વિચાર કરો, આપણી સંસ્થાના બાળકો DLSSમાં જ્યાં જાય રમતમાં ટોપ ઉપર લઈને આવે છે. હવે ટોપ લઈને આવતા હોય, નાની ઉંમર છે, એને પોતે પોતાની રીતે મહેનત કરે તો ઇન્ટરનેશનલ સુધી કેમ ન જઈ શકે? શું કારણે ન જઈ શકે? શું ભગવાને એને ઓછું આપ્યું છે? એ પોતાને વિચારવું પડે, પોતાને મંથન કરવું પડે. અને મિત્રો, બહુ અગત્યની વાત તમને કહું, આ રાષ્ટ્ર છે ને, રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર માટે કંઈક કરવું. કારણ કે જો તમે આ દેશનું યુવા ધન છો,
તમારે આઈપીએસ બનવું છે, આઈએસ બનવું છે, એ બનવા માટે નકરી વાત કરવાથી આઈએસ ને આઈપીએસ ના બને. રાષ્ટ્ર પ્રેમ પેદા કરવો હોય અને રાષ્ટ્રની સેવા કરવી તો એમને ન થાય. એને માટે અત્યારે તમારી મહેનત કરવી પડે. તમે વિચારતા હો કે હું 8 સ્ટાન્ડર્ડમાં છું, 9 સ્ટાન્ડર્ડમાં છું, મારે આઈપીએસ ને આઈએસ બનવામાં હજી તો ઘણો વાર છે, હું કોલેજ કે ગમે ત્યારે વાત કરીશ. નહીં, અત્યારથી વધારે વધારે વાંચન કરો, અત્યારથી વધારે જનરલ નોલેજ લો, એક પેપર વાંચો અને દુનિયામાં શું થઈ રહ્યું છે, શું કઈ ટેકનોલોજી આવી રહી છે, એક શબ્દ અને એક વસ્તુ તમે યાદ કરો. એ શક્તિ ડેવલપમેન્ટ કરો. તમારું મગજ ભગવાને કેટલી જીપીનું મૂક્યું છે કલ્પના નથી. આ દુનિયાનો ટોપનો સાયન્સ 10% એનું મગજ વાપરી નથી શકતો. 90% મગજ તો આગમાં હગી જાય છે, તો ધરતીમાં દફનાઈ જાય છે. તો મારીને તમારી જો વ્યક્તિ 2% નથી વાપરતો, 1% નથી વાપરતું, તો તમારી પાસે ભગવાને જે શક્તિ આપી છે એને અત્યારથી ઉજાગર કરો. આઈપીએસ આઈએસ અને તમે ટોપ ઉપર સારા કેડરમાં જાઓ અને સારી જગ્યાએ દેશ ભાવના પેદા કરો. ક્યાંય શોર્ટ રસ્તે પૈસા પેદા નહીં કરવાની ભાવના રાખી અને દેશનું સારામાં સારું કાર્ય કરી શકીએ, એ વિઝનથી આગળ વધીએ. એ પણ એક રાષ્ટ્ર પ્રેમ છે અને એ કરવા માટે તમારે અત્યારથી મહેનત કરવી પડે, અત્યારથી વાંચવું પડે, અત્યારથી તમારે સપના જોવા પડે, અત્યારથી તમારા મગજમાં થનગનાટ હોવો જોઈએ. મારે કંઈક બનવું છે, મારે કંઈક એ લેવલ પર જવું છે. સારા ભગવાને રાઇટઅપ આપ્યા હોય, સારું પેન્ટિંગ કરતા હો તો કરોડો રૂપિયામાં પેન્ટિંગ વેચાય, કરોડો રૂપિયા આપણે કમાઈ શકીએ અને સારા કામ કરી શકીએ. એમાં પણ તમારો રુચિ હોય તો એમાં પણ આગળ વધવું જોઈએ, એમાં પણ જવું જોઈએ. સ્પોર્ટ પણ એવી જ વસ્તુ છે, એમાં પણ તમને રુચિ હોય, તમારી શક્તિ હોય, તમારી તાકાત હોય તો એ અત્યારથી તમારે ઠાન બનવું પડે, અત્યારથી તમારા મગજમાં ઠાણી લેવું પડે કે મારે આ વસ્તુ કરવી છે, કરવી છે, કરવી છે. સવાર ઉઠો તો એટલું બધું પ્રફુલ્લિત મગજ હોય અને એટલું બધું ચહેરો આપણો સ્માર્ટ હોય અને હસતા હસતા ઉઠીએ અને જે આપણું સપનું હોય એને વિચારીએ અને આપણે હસતા હસતા એ કામને આગળ વધારીએ. 100% એમાં તમને સફળતા મળે. પણ મરતા ઉઠીએ, મા બાપ આપણને ઉઠાડે 3 વારથી આપણે ઉઠીએ અને રોતા વિચારી કે સ્કૂલે જઈએ અને ક્લાસમાં મરતા ક્લાસમાં જઈએ અને મરતા આપણે ક્લાસમાં ટીચર આવે ને આન્સર આપીએ. એ જીવનમાં કાંઈ જ ન બની શકે, એ જીવનમાં કંઈ જ ન કરી શકે, એ વાત ચોક્કસ છે. એટલે તમે પોતે તમારી તાકાત છો. તમે વિચાર કરી લો, મરતા વિચારવું યા તો પ્રફુલ્લિત રીતે હસતા કામ કરવું, એ 2 આઈનો છે. તમે તમારા ઘરમાં, તમારા ક્લાસમાં, તમારા રૂમમાં જ્યારે તમારે અરીસો હોય એને ઉપર તમે રોતા અરીસો જુઓ અને સ્માઇલ આપીને જુઓ, તમારું માઇન્ડ પ્રફુલ્લિત રહે. હસતા તમે સ્માઇલ જોશો ગમે એવું તો તમને આનંદ થશે. એટલે આજે તમારો સમય એ છે. હું તમને એ કહેવા આવ્યો છું કે તમારે સમય તમારે જાગવાનો છે, તમારે સમય હસીને ઉઠવાનો સમય છે અને ફૂલ ફ્લેશમાં કામ કરવાનો સમય તમારી પાસે છે. 1 મિનિટ પણ તમારી પાસે ટાઈમ ન હોય, 16 થી 25 વર્ષ સુધી, જ્યાં સુધી તમે કોલેજ કર્યા પછી તમે પ્લેટફોર્મ ઉપર ન જાઓ ત્યાં સુધી 1 મિનિટની વેલ્યુ હોય, 1 સેકન્ડની વેલ્યુ હોય. તમારું ભવિષ્ય તમારે જે જગ્યાએ પહોંચવાનું છે હર સમય હર ઘડી તમને યાદ કરતું હોવું જોઈએ. અને આ જ્યારે કર્યું ને ત્યારે વસંતભાઈ આ લેવલ ઉપર આવ્યા. 97માં જે અત્યારે સંકુલ છે, કન્યા કેળવણી સંકુલ, 97માં ખાતમુહૂર્ત કર્યું. એવરી સન્ડે સુરતથી આવું, રાતના 9 વાગે બેહું, સવારે અહીંયા આખો દિવસ કામ કરે, સન્ડે રાતે પાછો વિયો જાવ સુરત. ત્યાંથી અમેરિકા કે યુરોપ ગમે ત્યાં જતો, થાક લાગે જ નહીં. કારણ આ કામ કરવું તું મારે.
મને પોતાને એમ હતું કે મારે કંઈક મારા વતનમાં મારા રાષ્ટ્રમાં મારા વતનમાં મેં કમાણો છું. મને દુનિયા જોઈ છે, અમેરિકા, લંડન, યુરોપ, જ્યાં દીકરીઓ જે કામ કરતી હતી, પણ કામ હું કામ કરતી હતી, એ કામ કેમ કરી શકતી હતી? એની પાસે એજ્યુકેશન હતું, એની પાસે ફ્રીડમ હતું, એની બધી વ્યવસ્થા હતી. તો વાય નોટ મારા રાષ્ટ્રમાં, અરે મારા ગામમાં, અને આપણે સંકુલની સ્થાપના કરી. મિત્રો, આજે તમને એ કહેવા માંગુ છું, 80,000 દીકરી એમાંથી ભણી અને કોલેજ કરીને બહાર નીકળી. 80,000 એક બી વાવ્યું અને કેટલું મોટું વૃક્ષ થયું અને કેટલા બધા ફળ આવ્યા, તમે વિચાર કરો. અને 80,000 દીકરીઓ આજે IPS, IAS, અગર તો અમેરિકા, યુરોપ, લંડન અને સારા ફેમિલીમાં મેરેજ કરીને સારા કામ કરે છે, સારું કાર્ય કરે છે. કારણ એને ફ્રીડમ મળ્યું, એને વિચારો મળ્યા, એને એજ્યુકેશન મળ્યું, એને સમજણ મળી, એને શિક્ષણ મળ્યું. એ શિક્ષણની તાકાત એને મળી. એટલે મિત્રો, તમારે આ એક સંકુલની વાત કરીએ. આ મેડિકલ કોલેજ તમે વિચાર કરો, 1,000 ડોક્ટર બને. અમરેલીમાં 1,000 ડોક્ટર ભણે. વિદ્યાસભા આજે 5200 છોકરા છોકરીઓ અહીંયા ભણે. 3,000 છોકરા છોકરીઓ, 3,3500 છોકરા છોકરી અહીંયા રેસિડેન્ટ રહી. અને ગુજરાતમાં ફર્સ્ટ આપણું DLSS આવે. બહુ સારી આપણી શક્તિ કહેવાય, ઉજાગર કરાય. એ તાકાત કોણ છો? તમે. ભવિષ્ય કોણ છો? તમે. આ સંસ્થાનું ભવિષ્ય કોણ છો? તમે. આ રાષ્ટ્રનું ભવિષ્ય કોણ છો? તમે. મારે તો 70 થયા, 5 વર્ષ પછી હશું નહીં ખબર નથી, 10 વર્ષ પછી હું છે ખબર નથી, પણ આ દેશ માટે તાકાત તમે છો. એટલે મિત્રો, વધારે વધારે તમારે તમારી પોતાની તાકાત તમે ઉત્પન્ન કરો અને તમારા મા બાપના સપના પૂરા કરો. એ બહુ મોટી વાત છે. તમારા મા બાપના નહીં, તમારા ખુદના સપના પૂરા કરો. તમારું ભવિષ્ય તમને પ્રાઉડ લે. તમારું ભવિષ્ય, જે તમારું કીટ હોય, તમારી પ્રાઉડ લઈને કે મારા પેરેન્ટ્સની પાસે આ શક્તિ છે. આ બધી શક્તિ પ્રાપ્ત કરવા માટે 3 પેઢીનું મા બાપ અને ભવિષ્યનું કીટ, અને તમે આ 3 પેઢીનું સમય, આ 10 વર્ષનો સમય તમે નક્કી કરશે. 8 થી 12, 12 થી તમારી કોલેજ, આ 10 વર્ષનો સમય તમને નક્કી કરશે. અને આ 10 વર્ષમાં તમારી પાસે 1 મિનિટનો ટાઈમ વેસ્ટ ન હોવો જોઈએ. 1 પણ મિનિટ. નો ડાઉટ તમે યંગ છો, ઉંમર છે તમારી મસ્તી કરવાની, મજાક કરવાની, પણ સમય હોય, એનો સમય હોય. મોબાઈલ ટેકનોલોજી છે, વાપરવાનો એનો સમય હોય, એનો ટાઈમ હોય. ઇન્ટરનેટ નેટ વાપરવાનો હોય, પણ એનો સમય હોય, એનો ટાઈમ હોય. અને ગંદુ વિચારો કે સારું વિચારો, કે સારું જોવું કે ગંદુ જોવું, એ તમે ખુદ નિર્ણય કરી શકો. એ તમારી પાસે ખુદ પાસે ક્લિક છે. એટલે તમારા સારા વિચારો હોય, પોઝિટિવ વિચારો હોય, તો તમે કોઈથી ગંદુ ન જોવો, ગંદુ વિચારો નહીં. અને ગંદુ વિચારો નહીં, ગંદુ જોવો નહીં, તો તમારી તાકાત ઓટોમેટિક આગળ વધે. તમે ઓટોમેટિક એક લેવલ ઉપર જઈ શકો. આ માટે હું આજે તમને વાત કરવા માટે, તમને મોટિવેશન આપવા માટે મેં આજે એકઠો થયો છું. હું તમને મારી જીવનની કહાની કહું. અમે 6 ભાઈ. મારા મા બાપ ખેતી કરે, એની પાસે 15 થી 17 હજાર રૂપિયાનું દેવું. અને આજ વસંત હીરા ઘસવા જાય, એને સપનું પણ ના આવે. અને મા બાપ એને વિશ્વાસ મૂકે, 17 વર્ષની ઉંમરે 10,000 રૂપિયા એને આપે, અને એ ફેક્ટરી ચાલુ કરે. અને ફેક્ટરી ચાલુ કર્યા પછી એક ભાઈને બોલાવે. એને પણ કોઈ ભાઈ 5-6 છોકરી, ગિરધરભાઈ 5 ભણ્યા, ચુનીભાઈ 5 ભણ્યા, બકુલભાઈ 7 ભણ્યા, અશોકભાઈ 8 ભણ્યા. આવા નાના બાળકો સાથે આવે, કામમાં એકાગ્ર, કામની શક્તિ, તાકાત બની અને 2000માં 9 દેશમાં ઓફિસ કરી શકે.
13,000 એમ્પ્લોયમેન્ટને કામ આપી શકે અને છેલ્લા 20 વર્ષમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ટોપ, સેકન્ડ, થર્ડ અને ફર્સ્ટ નંબર એક્સપોર્ટમાં કાયમ માટે લાવે. સોશિયલ જે ઇન્ટરનેશનલ આપણે જે સોશિયલ કામ કરીએ એના એવોર્ડ છેલ્લા 10 વર્ષથી લક્ષ્મી ડાયમંડને એનાયત થાય. મારો આ માતૃભૂમિ, મારું બચપન, મારું જન્મસ્થળ અમરેલી, અરે એમાં ભગવાને મને શક્તિ આપી. સંકુલ, વિદ્યાસભા, આ ડૉક્ટર જીવરાજ મહેતાએ સ્થાપેલી સંસ્થા 2007માં એને ખબર નહોતી મારી જગ્યા ક્યાં સુધી છે અને એમાં પ્રાણ નહોતા. ભગવાને મને નટુભાઈ હોરાએ મને આ સંસ્થાનું હેન્ડઓવર કર્યું અને આજે મને આનંદ છે કે 8 થી 10,000 બાળકો ભણે છે અને આ લેવલ ઉપર જઈ શક્યા, આ લેવલ ઉપર થઈ શક્યા. અનાથ આશ્રમ, અનાથ બાળકો જે 1500 બાળકો ભણીને 10,000 થી 2 લાખ સુધી કમાય, જેના મા બાપ ડ્રંકી હોય, એના મા બાપ ન હોય, ફૂટપાથ ઉપર રહેતા હોય અને આદિવાસી હોય, મા બાપ દારૂ પીતા હોય, એની પાસે સમજણ ન હોય, જ્ઞાન ન હોય, એ બાળકોને સમય આપી, વિચારો આપી અને 80-90% બાળકો નિર્વ્યસની હોય અને ગીતાના જ્ઞાન બોલી શકે અને ધાર્મિક તો ઠીક પણ પોતાને એવા તાકાત હોય અને પોતે પોતાની જાત ઉપર ઊભા રહી અને પોતે આ રાષ્ટ્રમાં એક સારા નાગરિક તરીકે પ્રસ્તુત થાય. આજે 800 બાળકો ભણે. વાસલ્યધામ જામનગર બન્યું. વાસલ્યધામ આપણું અમરેલી આવતા વર્ષે ચાલુ થાય. વાસલ્યધામ ઓરિસ્સામાં ચાલુ થઈ ગયા આ વર્ષે અને એમપીમાં થાય. આ બધી શક્તિ જે ભગવાને આપી, હું એમ કહું ભગવાને આપી, પણ હું સૂતો રહ્યો તો થાય? હું નબળા વિચાર કરું તો થાય? આજ જે સંસ્થામાં 10 વર્ષ સુધી સ્ટે રહ્યો અને છતાં ડેવલપમેન્ટ કરતો ગયો અને આજે પણ કોઈ કેવા માણસો નોટરીસ માણસો હશે, મારી સામે પડશે, લખશે, ગમે એ કરશે, છતાં આઈ ડોન્ટ કેર. એનું કામ કરે. નબળા વિચારો, નબળા માણસો કામ કરે. આપણી પાસે પોઝિટિવ વિચાર છે, આપણે કામ જ કરવાનું છે અને પોઝિટિવ કામ કરો, ઓટોમેટિક કામ જ કરો, કામ જ કરતા રહો. આ તમારી સામે મેં ઇતિહાસ મૂક્યો અને આજે હું તમને એ કહું છું, મારી કરતા તમે 10 ટાઈમ કેપેબલ છો. વાય? તમારા મા બાપ ભણેલા છે, તમારા મા બાપ પર નાની મોટી આર્થિક વ્યવસ્થા છે, તમારા મા બાપ તમને સારી સ્કૂલમાં ભણાવે છે અને અહીંથી સારી કોલેજ તમને મૂકશે અને કોલેજ કરાવશો. તમને એટમોસ્ફિયર મળ્યું છે, તમને વિચારો લેવાની શક્તિ મળી છે, તમારી પાસે સાયન્સ છે, તમારી પાસે નેટ, ઇન્ટરનેટ બધું યુઝ કરી શકો છો. A1 આવ્યું, એમાં પણ તમે ઉપયોગ કરી શકશો. તમારી તાકાત જબરજસ્ત છે. પછી તાકાત જબરજસ્ત ક્યારે વપરાય અને ક્યારે થાય? મેં કીધું એમ મને આ બધું આપ્યું ભગવાને વિચારો, પણ હું તો રહ્યો તો મેં નેગેટિવ વિચાર્યું હોત તો મારા પૈસા જતા હું ઓરિસ્સા નો બનાવું અને હું મારા પૈસાને મેં કહું સ્વિટરલેન્ડ જાઉં, બિયર બાર પીવું, રખડું, મજા કરું, 5 સ્ટાર હોટલ, 7 સ્ટાર હોટલ પર ફરું, તો થઈ શકે? થઈ શકે? મારા પૈસા જે હું વાપરી શકું, મારા ભગવાને મને એ જ આપ્યું, હું વાપરી ગયું. મારું આયુષ્ય હું ગમે તે રીતે ડિસ્ટર્બ કરી શકું, પણ મારી નૈતિક ફરજ એ છે, મારો આત્મા એ કહે છે તારે આજે નહીં ભવિષ્યમાં તારા મા બાપનું આજે નામ છે તે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મારા મા બાપનું નામ છે. આજે હું મારું પોતાનું કરું છું. મારા દીકરા દીકરીઓ જે છે એ હું એનો આઈનો છું અને એને હિસાબે મારા 6 ભાઈના 12 છોકરા, એક પણ છોકરો સાદું પાન ન ખાય. માઓ કે બીડી કે નોન વેજ કે એ બાતની ભલે ભૂલી જાઓ. યુરોપ અમેરિકામાં ભણ્યા, કોલેજ અમેરિકામાં કરી, એક પણ બાળક ક્યાંય રખડતું ન જોવા મળે.
આ મારો આઈનો છે. આ આઈનો કેમ થયો, કેવી રીતે થયો? મેં મારા વિઝન ને મારા વિચારોને પોઝિટિવ ઇમ્પ્લિમેન્ટ કર્યું. એમ તમને હું આઈનો બતાવું છું કે તમે 8th સ્ટાન્ડર્ડ થી 12th સુધી ભણો છો, આગળ કોલેજ કરશો, પણ તમારું મન, તમારું વિચાર મજબૂત બનાવો. કોઈ એવું ખરાબ કામ ન કરો, કોઈ પણ એવું ખરાબ ટોક ન કરો જેનાથી તમારું ભવિષ્ય તમારા પેરેન્ટ્સને શરમાવવું પડે. તમારું ભવિષ્ય, તમારું કીટ તમને તમારી સામે ન જોઈ શકે, અગર તો તમને એ ઇજ્જત ના આપે એવું કોઈ કાર્ય ન થાય. એ બધા ડેટા અત્યારે નાખવાના સમય છે. આ તમારા સોફ્ટવેરમાં અત્યારથી પોઝિટિવ ડેટા નાખવાની સમય છે. તમારા જે કંઈ ભગવાને આપણને શક્તિ આપી છે, જે ભગવાને આપણને વિચારો આપ્યા છે, જે આપણું નાનું મગજ અને મોટું મગજ આપ્યું છે, અત્યારે આ બધા વિચારો નાખવાનો સમય છે. અત્યારે આ બધા પોઝિટિવ વિચારો નાખો અને પોઝિટિવ વિચારો અને તમારી તાકાતને આગળ વધો. અને એ તાકાત જ્યારે એક વખત આ રાષ્ટ્રની તાકાત બનશે, આ જિલ્લાની તાકાત બનશે, તમારા કુટુંબની તાકાત બનશે, તમારા સમાજની તાકાત બનશે અને તમારું ભવિષ્ય છે એ તમને આદરથી જોહે અને તમારા જે કંઈ ફ્યુચર છે તમને આદરથી જોહે અને તમારું વર્તમાન જે છે તમારા પેરેન્ટ્સ એ પણ તમારી ઉપર પ્રાઉડ રહેશે. એટલું જ કહેવા માટે હું તમને આવ્યો છું અને આજ મારે તમને કહેવાનું હતું. આ મારા જીવનમાં બનતી ઘટના છે, આ મારા જીવનમાં બનેલી વસ્તુ છે. આમાં મેં તમને એક શબ્દ ઓછો કીધો છે, એક વધારીને નથી કીધો. પણ જો કાળા માથાનો માનવી ધારે એ કરી શકે એ વાત ચોક્કસ છે. અને હું તમને આજે પણ કહું છું, જો મને ભગવાન 10 વર્ષ આયુષ આપે તો હિન્દુસ્તાનના 10 સ્ટેટમાં વાત્સલ્યધામ ચાલતા હશે. કારણ શું કામ મારે ને તમારે કરવા પડશે? શું કામ, શું કારણે? વાત્સલ્યધામથી શું લાભ છે હું તમને વાત સમજાવું. જે મા બાપ સવારમાં ઉઠીને દારૂ પીવે, વાઇફને ઈ ગાળ દે, વાઇફ હસબન્ડને ગાળ દે, હસબન્ડ વાઇફને મારે, વાઇફ હસબન્ડને મારે, એકાદો મરી જાય, એકાદો જેલમાં જાય, છોકરા રખડતા હોય, એને કોઈ જ્ઞાન ના આપે, કોઈ સમજણ ના આપે, એને કોઈ હક ના કરે, એને કોઈ પ્રેમ ના કરે, તો એ બાળક, એને ખાવા તો ગમે તે ધૂળ ખાય તો મારા બાળક જીવવાનું, આજે ઝાડના પાન ખાય તો બાળક જીવવાનું, બાળક તો ધીરે ધીરે મોટું થતું જવાનું. પણ એની પાસે જ્ઞાન કંઈ જ નથી, સમજણ કંઈ જ નથી. એ બાળક ચોરી ના કરે તો શું કરે? ભીખ ના માગે તો શું કરે? એ બાળક ખોટું કામ ના કરે તો શું કરે? કારણ કે એને કોઈ ગલે લગાવ્યું નથી, એને કોઈ પ્રેમ નથી આપતું, એને કોઈ સમજણ નથી આપતું. તો એ બાળક ખોટું ન કરે તો શું કરે? એને ખબર જ નથી કે હું ચોરી કરું એ ખોટું, હું દારૂ પીવું ખરાબ, હું કોઈને ગાળ દઉં એ ખરાબ, હું ગંદુ ખાવું એ ખરાબ. એને ખબર જ નથી. તો વાત્સલ્યધામ એ કામ કરે છે. આ દેશમાં 30 થી 35% બાળકો પબ્લિક ટ્રાઇબલ એરિયામાં કામ રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે. એના પેરેન્ટ્સ પાસે સંસ્કાર નથી. રાખું, તમને મફતમાં પૈસા આપું, 5 લાખ, 2 લાખ, 3 લાખ, 10 લાખ, તમે એનાથી કાંઈ જ ન થાય. પણ તમને કંઈ જ નહીં, તમને પનિશમેન્ટ આપીને તમને વિચારો આપો, એ વિચારનું વાવેતર એટલી મોટી તાકાત બને કે આખું રાષ્ટ્રને એક કરી શકે, આખા રાષ્ટ્રને પ્રેરણા આપી શકે. એક જ આપણો ગાંધીજી, એક જ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, આવા બધા દેશના નેતાઓ આપણને જે તે ટાઈમે રાષ્ટ્રપ્રેમી હતા. એની પાસે કાંઈ જ નહોતું, પણ એની પાસે વિચારોના ભાતા હતા. તો આજે વાત્સલ્યધામ જે અનાથ બાળકો છે, એ વાત્સલ્ય એટલે વાત્સલ્યધામ એટલે કોઈ નામ નથી. વાત્સલ્ય એટલે પ્રેમનું ઝરણું છે, એક બ્રાન્ડ છે, એક વિચાર છે. એ વાત્સલ્યધામના બાળકોને એવરી સન્ડે હું 1 કલાક, અડધો કલાક, 2 કલાક એની સાથે રમું છું, પ્રેમ આપું છું, વિઝન આપું, વિચારો આપું છું, એને ગલે લગાવું છું. ભિખારીનું બાળક
રોડ ઉપર ભીખ માંગતું બાળક આપ મારે ગલે લાગે, મારી છાતી પર લાગે, એને કેટલું પ્રાઉડ મળે, એને વિચારો આપું છું. અને એ વિચારોના 1500 બાળકો 80% નિર્વેશની છે. 10,000 થી 2 લાખ સુધી કમાય છે. એ આવતા દિવસોમાં અનેક વસંતભાઈ બનશે, અનેક વાત્સલ્યધામ ઉભા કરશે, અનેક સારા ઇન્ડસ્ટ્રીયલ બની શકશે. એને 8 ધારણ પછી એને સ્કિલ વર્કર બનાવું છું. એને સ્કિલ એટલે વાયરિંગનું કામ, દીકરીઓ હોય તો સીવણનું કામ, એને બ્યુટી પાર્લરનું કામ, રસોઈનું કામ, આ બધું જ કામ એને શીખવાડવામાં આવે. છોકરાઓ એને પ્લમ્બિંગનું કામ, ખેતીનું કામ, ગૌશાળાનું કામ, આ બધું એને શીખવાડવામાં આવે. કારણ કે કામ કરે ને એ જ શક્તિવાન બને. હરામના હાડકા ન કરાય. તમને તમારા મા બાપ તૈયાર થાળી આપે એટલે તમને ખબર નથી વાસણ કેમ ઉટકાય. વાસણ ઉટકવામાં હેઠે બેહવું પડે. રસોઈ ખેતી પકાવવા માટે કેટલું કામ કરવું પડે, અનાજ કરવા માટે કેટલું કામ કરવું પડે. એ જ અન્ન આપણે એઠામાં નાખીએ, એ જ અન્ન આપણે એઠું મૂકીએ. ન માણસના મોઢામાં જાય, ન પશુના મોઢામાં જાય. અને આવું કામ આપણે કરીએ. મારું એક પણ બાળક એક વસ્તુ એઠી ના મૂકે, એને વિઝન આપવામાં આવે, એને વિચારવામાં આપવામાં. અને એ વાત્સલ્યધામ છે. અહીંયા પણ આપણે જો વાહે ગરડાગર પાસે વાત્સલ્યધામનું બાંધકામ ચાલુ થયું, એ ન્યા જ રહેવાના, એ આ બધી એક્ટિવિટી કરવાના, અને એની સ્કૂલ પણ ન્યા જ બનવાની, એને ખાવાની ભોજનાલય પણ ત્યાં જ બનવાનું. એને સખત પરિશ્રમ કરવાનો, સખત વર્ક કરવાનું, અને એને તાકાત ઊભી કરવાની. આ દેશનું ભવિષ્ય ત્યારે આજે તમારી પાસે જેની પાસે પૈસા છે, ગરીબ થાય. આજે 80 કરોડ લોકોને મફતમાં રાશન મળે. 500 રૂપિયા 700 રૂપિયા દાડી કામ કરવા નથી આવવું. મફતનું ખાવું છે, મફતમાં લેવું છે. રાષ્ટ્ર મજબૂત ન બને. રાષ્ટ્ર મજબૂત બનવા માટે એવરી હેન્ડ વર્ક કરે, એવરી હેન્ડ કામ કરે, એવરી હેન્ડ રાષ્ટ્ર માટે વિચારે, પ્રજા માટે વિચારે. આ કામ વાત્સલ્યધામનું છે. અને આપણે બધા જ ભવિષ્યમાં તમે પણ આવા કામ કરશો એવી મને પ્રેરણા છે, મને વિશ્વાસ છે. કારણ કે આમાંથી ઘણા વસંતભાઈ બનશે. વસંતભાઈ નહીં પણ ધીરુભાઈ અંબાણી બનશે, મુકેશ અંબાણી બનશે, અને ગૌતમ અદાણી પણ બનશે. ધર્મ શું છે? ભગવાન ક્યાં છે? ભગવાન વિચારોમાં છે, ભગવાન કાર્યમાં છે, ભગવાન કામમાં છે, ભગવાન દ્રષ્ટિમાં છે. આપણી દ્રષ્ટિ સારી હોય, આપણા વિચારો સારા હોય, એ જ ભગવાન છે. એટલે આપણે બધા સાથે મળી અને સારું કામ કરીએ. આપણા આજુબાજુના એરિયામાં કોઈ ગરીબ હોય, ગરીબ બાળક હોય, રખડતું બાળક હોય, એને ગલે લગાવીએ. મા બાપને પણ આપણે પ્રેમ કરીએ, મા બાપને દરરોજ આપણે પગે લાગીએ, અને ઘરમાં એને હેલ્પ કરીએ, એને કામ કરવામાં હેલ્પ કરીએ, એને વાત્સલ્ય આપીએ, એને પ્રેમ આપીએ, એનું આજ્ઞાનું પાલન કરીએ. તો જ આપણે સાચા અર્થમાં આપણે માણસ છીએ, મનુષ્ય છીએ. જો આ વસ્તુમાં આપણે પ્રાપ્ત ન કરીએ, આ વસ્તુ આપણે સમજીએ નહીં, તો આપણે મા બાપની કુખે આપણે માણસના અવતારમાં જન્મ નથી લીધો. આપણે રાક્ષસના અગર તો દૈત્યના અવતારમાં આપણે અવતાર લીધો છે. જે મા બાપની પૂજા ન કરે, મા બાપની આજ્ઞાનું પાલન ન કરે, મા બાપને પગે ના લાગે, મા બાપના વિચારોને એક્સેપ્ટ ન કરે, એને મદદ ન કરે, એને હેલ્પ ન કરે, એની વાતને માને નહીં, એને વિચારો ન આપી શકે, એ વ્યક્તિ, એ બાળક, ઠીક છે મા બાપ તો ગરડા હોય, ઉંમરલાયક હોય, અને તમને જન્મ આપ્યો છે એટલે વાત્સલ્ય તો આપે, પ્રેમ તો આપે, પણ સાચા રસ્તામાં, સાચા અર્થમાં તમે રામ નથી. તમે રામ નથી, એ સમજી લ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર. દાદાએ તમારો બધાનો જે કિંમતી સમય લીધો ને, તો દાદાની એક વાત કરી દો. કાલે સાંજે અહીંયા મેરેજમાં આવ્યા હતા, કાલે સાંજે ફ્લાઇટની ટિકિટ હતી, પણ
તમારી બધાની જે ચાહના છે કે આપણે બાળકને વર્ષમાં 1-2 વાર મળી અને વિચારો આપવા જોઈએ, કેમ કે આવડી મોટી સંસ્થા ચાલતી હોય અને સંસ્થાના પ્રમુખશ્રી જો આપને જે પણ જ્ઞાન આપે, માર્ગદર્શન આપે, પ્રેરણા મળે, તો એ બધું આપણે જે આ 1 કલાકમાં શીખવાનું હતું ને, દાદાએ જે પોતાના જીવનની વાત કરી કે કયા લેવલથી કયા લેવલ સુધી પોતાની કંપની અને પોતાના વિચારોને પહોંચાડ્યા, એ બધું આપણે અત્યારથી, તમે ભલે એવું માનતા હોય કે અમે વિદ્યાર્થી છીએ, અમારી પાસે જવાબદારી નથી, પણ કાલ સવારે તમારે ઘર ચલાવવું પડશે ને, ત્યારે જે જવાબદારીનું ભાન થશે ને, તો એ ત્યારે કોઈ તમને સમજાવવા નહીં આવે, કોઈ હાથ પકડવા નહીં આવે. આ વસ્તુ આપણે શીખવાની હતી. દાદાએ જે અત્યારે કીધું ને કે ભાઈ આ તમારા વિચારો અત્યારથી મજબૂત એક પ્લેટફોર્મ આપો કે વિચારોને, કે આપણે જીવનમાં શું કરવું છે. તમારી જો યોગ્ય દિશા હશે તો એ દિશા ઉપર તમે મહેનત કરશો તો તમારે જે બનવું છે, તમારે જે સિદ્ધિ હાંસલ કરવી છે અને તમારા જીવનમાં એક શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું છે. દાદાએ એક આમ સમજો ને તો બીડું ઝડપું છે કે આપણે સમાજમાં સારામાં સારા શ્રેષ્ઠ નાગરિક બનાવીને આ સંસ્થામાંથી મોકલવા છે. એ પ્રયાણ અત્યારથી આપણા વિદ્યાર્થીઓમાં થાય અને વિદ્યાર્થી આગળ વધે એવું સરસ અને એક નાનું પણ જે તમારા વિચારો બદલે અને આપની જે લક્ષ્ય છે એ લક્ષ્યમાં યોગ્ય દિશા આપે એવું પ્રેરણાત્મક ઉદ્બોધન આપવા બદલ હું સહૃદય આપ સૌ વતી આપણા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાનું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણી સાથે જ જેમ કે સાવલિયા સાહેબ જે દાદાને નાનપણથી સાથે છે, તો તેમને વિનંતી કરું કે આભાર વિધિ કરી અને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરે. પ્રણામ. આજના આ સુવર્ણ ઘડતરના પ્રસંગે વતનના રતન અને જેને ભવિષ્યની ચિંતા છે, વર્તમાનની તો ખરી જ, એવા આદરણીય મોરબી શ્રી વસંતભાઈ, ભાઈ શ્રી ચતુરભાઈ કે જેઓ રાજનીતિ જોયા વગર આ સંસ્થાનું કાયમ કાર્યરત છે. વસંતભાઈની ઝેરોસ્કોપી બીજા વસંત આ સંસ્થાનું સંચાલન કરે એવા ભાઈ વસંતભાઈ, જેમને થકી આ સ્ટાફનું ઘડતર થાય છે બાળકોનું, એવા મહત્વના શિક્ષક ભાઈઓ, વાલા વિદ્યાર્થી ભાઈનો બહેનો, પ્રોટોકોલ પ્રમાણે મૂળ વ્યક્તિ બોલ્યા પછી કાંઈ બોલાય નહીં, પણ મારી લાગણીને કારણે એમણે એમ કીધું કે 2 શબ્દો કહો, એટલે તમને ઘણી બધી શીખ આપી, ઘણી બધી વાત કરી, પણ તમે જે જ્ઞાન લ્યો છો એનો કોઈ પણ ભાગ પડતો નથી. વિદ્યા છે ને, વિદ્યા વિનય તે શોભતે, અને વિદ્યાના કોઈ ભાગ પડતા નથી, મિલકતના ભાગ પડશે. એટલે આ ઉંમર તમારી જ્ઞાનની છે, જ્ઞાન લેવાનો તબક્કો છે. બહુ ઘણી બધી વાતો કરવાની છે. 1-1 મિનિટના 2-3 મુદ્દા કહી અને આભાર વિધિ કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. વસંતભાઈએ અને એના મિત્રોએ 26 વર્ષ પહેલાં અહીંથી 400 કિલોમીટર દૂર સુરતમાં રહીને અમરેલીની ચિંતા કરી, અને એમણે વતન પ્રેમને કારણે અહીંયા શૈક્ષણિક સંસ્થો પહેલાં દીકરીઓ માટે કર્યું, અને એમાં અભૂતપૂર્વ સફળતા પછી એમણે હમણાં કહ્યું એમ 80,000 બહેનો કોલેજ કરીને આગળ ગઈ. એવું જ નહીં, પણ ગુજરાત રાજ્યની પૂર્વ શિક્ષણ મંત્રી પણ આ સ્કૂલની વિદ્યાર્થીની થઈ. આ ઉપરાંત અંદાજે 30,000 બાળકો સ્કૂલનું શિક્ષણ લીધું. આજની તારીખે ગજેરા ફેમિલી મારફત 55,000 બાળકો રોજ સ્કૂલે જાય છે. 55,000, અને એની વ્યવસ્થા એ લોકો કરે છે. આ ઉપરાંત એમણે જે અત્યારે વાત કરી, અહીંયા DLSS, અહીંયા જ્ઞાન શક્તિ, અને બીજી ઓલા સંકુલમાં 18 જેવી ફેકલ્ટી, અહીંયા પણ અન્ય ફેકલ્ટી, એ પણ જે કાર્યરત એટલે ખાલી ગણાવવાની નહીં, પણ આજે ઈસરોમાં જઈ અને અહીંની દીકરી જો મેડલ લાવતી હોય તો એનાથી બીજું રૂડું શું હોય. આ તરીકે જે લોકો એમની મહેનતથી સફળ થયા એને બિરદાવું છું, અને આ બધા શિક્ષકોએ એનું ઘડતર કર્યું એમની પણ હૃદયથી નોંધ લઈ એમને પણ બિરદાવું છું. અને ઘણી બધી વાતો દાદાએ કરી એટલે વધારે નહીં કહેતા, આપણે અહીંના આજના પ્રસંગે તમને મોટિવેટ કરવા માટે ભવિષ્યમાં તમારે કેમ રહેવાનું, મા બાપ સાથે કેમ રહેવાનું,
સ્કૂલમાં કેમ રહેવાનું, આ બધું જ્ઞાન આપવું, એને અમલ કરજો. અને જે કોઈ કરે એની ભૂલ થાય, ભણે તો નાપાસ થાય, બીવાનું નથી. ભણે એને પછી પાછી ભૂલ સુધરી જાય. એટલે આજની તકે આદરણીય વસંતભાઈએ આપણે જે મોટિવેટ કર્યા એ બદલ આ રાષ્ટ્ર ઘડતરની, આ સમાજ ઘડતરની, આ તમારા ઘડતરની જે વાત કરી એ બદલ એમના આયોજન માટે આભાર માનું છું. અને આજની તકે મને અહીંયા બોલાવી અને આપને સાથે બે વાત કરવાની તક આપી એ બદલ આયોજકોનો પણ આભાર માનું છું. અસ્તુ, પ્રણામ. આભાર સાહેબ. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય શ્રી પ્રમુખશ્રી તેમજ મહેમાનશ્રીઓ ને વધારી આશીષ વચનો આપ્યા એ બદલ આપણે સૌ તેમના ઋણી છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જશે. અંતની અંદર રાષ્ટ્રગાન બોલી આપણે બધા છૂટા પડશું. પાછળથી કોઈ પણ જાતનો અવાજ ન આવે એની તકેદારી પૂર્વક ધ્યાન આપજો. એ સર્વોપકાર भारत माता की, भारत माता की।